જ્યારે રામ નામનો જપના પ્રકાશથી સતત રામ ભક્તિ, રામ નામ જપ સતત મનમાં ગુંજતું હોય ત્યારે બધો કચરો વીણાઈને બહાર જતો રહે. એના પછી આવા દિવ્ય વિચારો એક ઈશ્વરીય શક્તિથી, ઈશ્વરીય પ્રેરણાથી આવતા હોય છે. આ ભારત દેશમાં કદાચ પહેલીવાર એવું સ્થાન બનશે જ્યાં ચારનો સહયોગ એક સાથે થશે. જય શ્રી રામ દોસ્તો, ઘણા દિવસો પછી મેં એ ધરા પર પગ મૂક્યો. હું આજે ઘણા દિવસો પછી જુઓ એ ધરા પર આવ્યો છું. આ જગ્યા એવું લાગે છે કે એક વીરાન જગ્યા પર આવેલી હોય. આજુબાજુ ચારે તરફ ડુંગર છે, પણ દોસ્તો એ સામે દેખાય છે ને એ કોઈ સામાન્ય ભૂમિ નથી. આ સામાન્ય લાગતી ભૂમિમાં અને આ વીરાન જગ્યામાં જે લાગતું આ સ્થળ ભવિષ્યમાં રામ નામથી ગુંજી ઉઠવાનું છે. અહીંયા અત્યારે તો બહુ સુમસામ લાગે. કોઈ માણસ રાતે પણ આવે તો અહીં ડરી જાય એવું લાગે, અને એકલો માણસ તો આવતા જ ચક્કર આવી જાય એવી આ સ્થળ છે. પણ દોસ્તો અહીં અમુક સમય, વધારે પણ નહીં, મહિનાઓ, વર્ષ, 2 વર્ષ પછી આ સ્થળ તમને જે આ જગ્યા દેખાય છે ત્યાં એક સાથે 4 સંયોગ ભેગા થવાના છે. દોસ્તો આવા વિચારો, આવી પ્રેરણાઓ કોઈ સામાન્ય માણસ નથી કરી શકતો, કારણ કે આવા દિવ્ય વિચારો તો એક તેજથી, એક ઈશ્વરીય શક્તિથી, ઈશ્વરીય પ્રેરણાથી આવતા હોય છે. દોસ્તો આ એ જ ધરા છે જ્યાં ભવિષ્યમાં રામનું મંદિર અને એ છત્રછાયામાં, એ ભગવાનની છત્રછાયામાં અનાથ વૃદ્ધાશ્રમ અને ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ થશે. તમે વિચાર તો કરો દોસ્તો, આ ભારત દેશમાં કદાચ પહેલીવાર એવું સ્થાન બનશે જ્યાં ચારનો સહયોગ એક સાથે થશે. કેવી રીતે? તો દોસ્તો રામની છત્રછાયામાં વૃદ્ધો, બાળકો અને ગૌશાળા એટલે કે ગાય માતા જ્યારે રામની સતત ધૂનમાં જીવન જીવશે, રામના સતત જાપમાં જીવન જીવશે, તો તેમની આત્મા ધન્ય થઈ જશે. તેમની આત્મા એવું લાગશે કે સફળ થઈ ગઈ છે. અહીં એક વૃદ્ધ આવશે તો રામને પોતાના પુત્ર માનીને આવશે. એક બાળક આવશે તો રામને પોતાના પિતા માનીને આવશે. અને ગૌ માતા એ સદાએ એની સેવાકીય, એની પૂજા એના રામ નામના ધૂનમાં ગડગડાટ કરી ઉઠશે. દોસ્તો એટલે આવા વિચારો અને કોઈ જે વૃદ્ધ હોય એ સતત રામ નામ જાપથી જો જીવન જીવે તો એને એવું લાગે કે હવે જીવન ધન્ય થઈ ગયું. એક છત્રછાયામાં જીવન જીવે, એક ભગવાનની છત્રછાયામાં સતત રામધૂનમાં જીવન જીવે તો એને લાગે કે જીવન ધન્ય થઈ ગયું. એટલે દોસ્તો જ્યારે હું અયોધ્યા જઈશ અને ત્યાં એ પણ પદયાત્રા અયોધ્યા જઈશ અને ત્યાંથી એક ઈંટ લાવીશ અને એ ઈંટ રામધામના પાયામાં રખાશે, એના પછી અહીં આ કાર્ય ચાલુ થશે. આ બધું બનતા 2 વર્ષથી 3 વર્ષ લાગશે એવું મને લાગે છે. પણ જો મારો રામ કરે તો આ કામ અને તમારા આશીર્વાદ અને રામની કૃપા મળે તો આ કાર્ય ઘણું વહેલું ચાલુ થશે. પણ દોસ્તો આ એક સાચા દિલથી, મનથી, સાચા વિચારથી કહું છું. આ કોઈ સામાન્ય વાત નથી, આ કોઈ મજાક મસ્કરી નથી. આ એક સાચા હૃદયથી, સાચા દિલથી આ વાત કરું છું. તો દોસ્તો તમને આ વાત, આ વિચાર, આ પ્રેરણા જો તમને ગમી હોય, આ કાર્ય તમને જો ગમ્યું હોય તો તમારો સપોર્ટ તો જોઈશે જ. તો દોસ્તો બસ આટલું જ કહેવું હતું. જો
તમને મારી વાત, મારા વિચારો અને મારા આ નિર્ણય જો તમને પસંદ આવતા હોય, ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એક નાનો સપોર્ટ કરજો, જેથી અહીં એક મોટું ધામ બની શકે. જય શ્રી રામ.